કૃપા આપો, હૃદયસ્તંભની પાછળ રાખો એવી પ્રાર્થના છે. ઈશ્વરના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન. માથેની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેના 1 થી 9 વચનો આપણી આગળ વાંચવામાં આવ્યા છે. શરૂઆતના 3 વચનો આપણે ગયા રવિવારે શીખી ગયા છે. 3 મહત્વની બાબતો આપણે ગયા રવિવારે શીખ્યા હતા. સૌથી પહેલી બાબત કે ઘણા લોકોને જોઈને ઈસુ પહાડ પર ચડી ગયા અને પછીથી જેટલાને શીખવાની ઈચ્છા હતી તેઓ ઈસુની પાસે જઈને બેઠા અને તેઓને જોઈને પછી ઈસુએ પોતાનું મોં ઉઘાડીને તેઓને શીખવવાની શરૂઆત કરી. અને તે માથેની લખેલી સુવાર્તા 5, 6 અને 7 અધ્યાય કે જેને આપણે પહાડ પરનું ભાષણ કહીએ છીએ. એટલે સૌથી પહેલી બાબત આપણે શીખ્યા હતા કે ઈસુ ખ્રિસ્ત ટોળાને જોઈને શિક્ષણ આપવાની શરૂઆત નહીં કરતા નથી, પણ ઈસુ ખ્રિસ્ત ટોળાને જોઈને ઉપર પહાડ પર જઈને બેસે છે અને જેઓને શીખવાની ઈચ્છા છે તેઓ ઈસુની પાસે જાય છે. એટલે મારામાં પ્રભુની પાસેથી શીખવાની ઈચ્છા છે કે કેમ એ બાબત આપણે શીખ્યા હતા. ત્યારબાદ ત્રીજી કલમમાંથી આપણે શીખ્યા હતા કે આત્મામાં જેઓ રાખ છે, એટલે કે પુઅર ઇન સ્પિરિટ, જેઓ આત્મામાં ગરીબ છે. અને એનો અર્થ આપણે શીખ્યા હતા કે જેઓ પોતાના હૃદયમાં હર હંમેશ એવું કહે છે કે પ્રભુ મને તમારી જરૂર છે. તેઓ એવું કહે છે કે હું બહુ ગરીબ છું, મારામાં કોઈ આવડત નથી, મારામાં કોઈ હોશિયારી નથી, ભલે કોઈ એક જ પ્રકારના કાર્ય અથવા જવાબદારી તે પાછલા 20 કે 25 વર્ષથી નિભાવે છે અને છતાં પણ તે ફરીને એકવાર એ જ કાર્ય કરતા પહેલા પ્રભુને પ્રાર્થના કરે છે અને પ્રભુને કહે છે પ્રભુ મને તમારી મદદની જરૂર છે. અને એ આત્મામાં ગરીબ હોવું કે આત્મામાં રાખ હોવું. અને બાઇબલ એવું કહે છે કે આકાશનું રાજ્ય એવોનું છે. આકાશનો આનંદ એવી વ્યક્તિઓને પૃથ્વી ઉપર મળશે. ત્રીજી બાબત આપણે જોઈ ગયા હતા કે જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે. એટલે કે જેઓ પોતાના જીવનના આંતરિક પાપને કારણે, જેઓ પોતાના જીવનની આત્મિક પરિસ્થિતિને કારણે, જેઓને ખબર છે કે હું જીવતા ઈશ્વરની વિરુદ્ધ જાઉં છું અને માટે રડે છે, શોક કરે છે, આંસુ સારે છે, પસ્તાવો કરે છે, પોતાના પાપનું ભાન તેને થાય છે અને પ્રભુની પાસે દોડી આવે છે. અને બાઇબલ એવું કહે છે કે જેઓ શોક કરે છે તેઓને દિલાસો મળશે, પ્રભુ તેઓને માફ કરશે. અને આપણે એવું શીખી ગયા હતા કે હું છેલ્લે મારા પાપને માટે ક્યારે રડ્યો હોઈશ. એવો કયો છેલ્લો સમય હતો કે જ્યારે મેં પ્રભુની આગળ રડીને કીધું છે કે પ્રભુ હું આવો શા માટે છું, અથવા કેમ મારા જીવનમાં આવા પાપ ચાલી રહ્યા છે અને મને આ પાપમાંથી બહાર કાઢો, એવી પ્રાર્થના મેં છેલ્લે ક્યારે કરી હતી એ આપણે જોઈ ગયા. અને આજે હવે આપણે આગળ શીખવા માંગીએ છીએ 5મી કલમથી. 5મી કલમમાં લખ્યું છે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વર્તન પામશે. મીક એન્ડ લોવલી. નમ્ર જે શબ્દ છે કે મીકનેસ, કે બહુ માઇલ્ડ હોવું, અથવા તો નમ્ર વ્યક્તિનો જે મૂળ શબ્દ છે એનો અર્થ એવો થાય છે કે પુરુષનું કે ઘોડાનું રક્ષણ કરનાર કવચ કે બખ્તર. જે નમ્રતા છે એનો જે મૂળ અર્થ છે, મીકનેસ નો મૂળ જે અર્થ છે એ પુરુષનું કે ઘોડાનું રક્ષણ કરનાર બખ્તર. યુદ્ધના સમયમાં જ્યારે સૈનિકો યુદ્ધ માટે જાય, તેઓ જ્યારે ઘોડે સવાર હોય ત્યારે પોતાના ઘોડાઓ લઈને જાય, ત્યારે પુરુષો પોતાના
બખ્તર પહેરે અને સાથે ઘોડાને પણ આજુબાજુ બખ્તર પહેરાવે, એના મોં ઉપર નાક ઉપર આવું બખ્તર નાખે કે જેથી કરીને એ ભલા કે તલવાર તેઓને તરત ભીંગી નહીં નાખે. અને નમ્રતા એ મારા અને તમારા માટે બખ્તર સમાન છે. હમ્બલનેસ. વ્યક્તિ જ્યારે નમ્ર હોય છે, હમ્બલ હોય છે, ત્યારે એ સ્વભાવ, એ ગુણ તેના માટે એક બખ્તર સમાન છે, એક રક્ષણ કરનાર એનું જીવન એ બની જાય છે. હવે આ નમ્રતા ઘણાને માટે એવું લાગે છે કે આ માણસમાં કોઈ તાકાત નથી. જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની આગળ નમી જાય છે, ચૂપ રહે છે, શાંત રહે છે, ત્યારે એવું લાગે છે કે આનામાં કંઈ દમ નથી, આ વ્યક્તિમાં એવી કોઈ તાકાત નથી, અથવા તો આ વ્યક્તિ એવી જોરદાર નથી, તો અત્યારે અમે બરાબર સંભળાવી દેતા, અથવા અત્યારે અમે આની સામે બરાબર જવાબ આપી દેતા. પણ બાઇબલ એવું કહે છે કે મીકનેસ ઇઝ નોટ વીકનેસ. નમ્રતા એ નબળાઈ નથી. કેટલી બધી વખત આપણને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ નમ્ર છે, હું એની આગળ બોલ્યો ને એને ચૂપચાપ સહન કરી લીધું, એટલે મને એવું લાગે કે મારું બરાબર ચાલે છે, એનામાં એવી કોઈ તાકાત નથી કે મારી સામે બોલી શકે, એ મારી સામે બોલે તો શું. પણ બાઇબલ એવું કહે છે કે મીકનેસ ઇઝ નોટ વીકનેસ બટ પાવર અંડર કંટ્રોલ. નમ્રતા એ નબળાઈ નથી. બાઇબલ જો આપણે અભ્યાસ કરીએ અને મૂસા વિશે જો આપણે જોઈએ તો બાઇબલ એવું કહે છે કે મૂસા પૃથ્વીની પીઠ ઉપર સૌથી નમ્ર માણસ. હવે આ નમ્રતા બે રીતે કામ કરે છે. બાહ્ય નમ્રતાની આમાં વાત નથી, કારણ કે બાહ્ય નમ્રતામાં શું થાય છે કે હું ડોર કરી શકું છું, હું ઢોંગ કરી શકું છું, હું ખાલી તમારી આગળ બહુ શાંત રહું, બહુ ચૂપ રહું, તમારી આગળ નમી જાઉં અને આવો 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 કહીને તમારો બહુ પ્રેમથી અને બહુ નમ્રતાથી આવકાર કરું, અને લોકોને જોઈને એમ લાગે કે આવો નમ્ર માણસ છે, કેટલો આવો હમ્બલ માણસ છે. પણ આ નમ્રતા એ ફક્ત માનવીઓ સાથેની નમ્રતાની વાત નથી. ખરી રીતે તો અહીં જે નમ્રતાની વાત કરવામાં આવી છે એ તો ઈશ્વર આગળ નમી જવાની વાત છે. કે ઈશ્વર જ્યારે પણ આપણી સાથે વાત કરે, ધી મોમેન્ટ આપણે ઈશ્વરની એ વાત માની. કારણ કે જૂના કરારના સમયમાં પ્રભુએ ઇસ્રાએલ પ્રજાને માટે જે શબ્દો વાપર્યા છે તે એ છે કે આ પ્રજા એ અક્કડ ગરદનની પ્રજા છે. તેઓ નમ્ર થતા નથી, તેઓ મારી વાત સાંભળતા નથી. મેં વારંવાર કહ્યું છે કે અંગ્રેજીમાં જે શબ્દ વાપર્યો છે એ સ્ટીફ નેકેડ શબ્દ વાપર્યો છે, કે તેઓની ગરદન એ લોખંડના સળિયાની બનેલી છે, કે જે કદી પણ વાંકી થતી નથી. અને માટે પ્રભુની આગળ નમી જવું એ નમ્રતા અહીંયા કહેવામાં આવી છે. ફક્ત માણસની સાથેની વાત નથી કે weakness is not weakness but power under control, કે નમ્રતા એ નબળાઈ નથી અને માણસની આગળ શાંત રહેવું. ઘણા બધા માણસોની આગળ શાંત રહે પણ પછી અંદરથી ઉકળતા હોય છે, અંદરથી લોકોનો ચરુ ઉકળતો હોય છે, એક આગ સળગી જતી હોય છે, અને પછી મનમાં વિચાર કરે છે કે સારું અત્યારે તો હું કશું બોલતો નથી પણ પાછળથી તને જોઈ લઈશ. અને આ સ્વભાવ, આ પ્રવાસ એ પછી કપટમાં બદલાય છે અને કોઈક રીતે કાવતરું કરીને અથવા તો એવી કોઈ તક શોધીને માણસને નીચા પાડવાનું કાર્ય થાય છે. પણ આ નમ્રતા એ માણસો આગળની છે, પણ ખરેખર નમ્ર વ્યક્તિની જે વાત છે એ આંતરિક ઈશ્વર આગળની નમ્રતાની વાત છે. માણસ ઈશ્વરની આગળ નમી જાય, ઝૂકી જાય અને પ્રભુને કે યસ લોર્ડ, હા પ્રભુ હું આ જગ્યાએ ખોટો છું,
હા પ્રભુ, હું તમારી વાત સાંભળવા તૈયાર. હા પ્રભુ, મેં તમને સમય આપ્યો નથી. હા પ્રભુ, મેં તમારી વાત, હા પ્રભુ, હું કેમ આવા વિચારો કર્યા કરું છું? અને વ્યક્તિ ઈશ્વરના આત્માની વાત તરત જ સાંભળી લે, ઈશ્વરની આગળ એ નમ્ર થાય અને એ નમ્રતાનો સ્વભાવ, એ ગુણની વાત અહીંયા કરવામાં આવી છે. પહેલું કોરિન્થી તેનો 9મો અધ્યાય અને 27મી કલમ આપણે વાંચીએ. પહેલું કોરિન્થી તેનો 9મો અધ્યાય અને તેની 27મી કલમ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પણ હું મારા દેહનું દમન કરું છું તથા તેને વશ રાખું છું. રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે ના પસંદ થાઉં. આ જે નમ્રતાની વાત છે એ માણસો સાથેની નમ્રતાની અને પોતાના અંદર, હું મારી પોતાની જાતને વશ કરું છું, હું મારા દેહ પર દમન કરું છું, મારી જાતને નિયંત્રણમાં રાખું છું. હું આ પ્રકારે પાપ કરી શકું નહીં, હું આ જગ્યાએ જઈ શકું નહીં, હું લોકોની સાથે આવો વર્તાવ કરી શકું નહીં અને મારી જાતને હું વશ કરું છું, હું કંટ્રોલમાં રાખું છું. નમ્રતાનો અર્થ શું છે? હું કરી શકું છું પણ કરતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જે શબ્દ વાપરવામાં આવ્યો કે તે દેવ હોવા છતાં તેમણે દેવ હોવાનું પકડી રાખ્યું નહીં. માણસના રૂપમાં આવીને પોતાની જાતને ખાલી કરી. આ નમ્રતા છે. એવું નહોતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક શબ્દ બોલે અને આકાશમાંથી દૂતોની ફોજ ઉતરી આવે અને યહૂદીઓને અને યાજકો અને શાસ્ત્રીઓ અને ફરોશીઓ અને પિલાતને મારી નાખી નહીં શકે. એ થઈ શકતું હતું પણ ઈસુએ કર્યું. બાઇબલ એવું કહે છે કે તેણે પોતાનું મોં ઉઘાડ્યું છે. જેમ ઘેટી કાતરનારની આગળ મૂંગી રહે છે તેમ ઈસુ તેઓની આગળ ચૂપ રહ્યા. અને માટે આ નમ્રતા એ નબળાઈ નથી. એટલે જો કોઈ વ્યક્તિ શાંત છે તો તમે એને નબળી વ્યક્તિ સમજતા નહીં. અને જો તમે કોઈ જગ્યાએ ચૂપ રહો છો, સહન કરી લો છો, તો તમે મનમાં એવું ગિલ્ટ ફીલિંગ રાખતા નહીં. તમે મનમાં એવી દોષની લાગણી રાખતા નહીં કે હું એટલો બધો નીચો છું ને આ લોકો કેટલા બધા પાવરફુલ છે, એવું મનમાં રાખશો. કોઈ જગ્યાએ તમે હારી ગયા છો, કોઈ જગ્યાએ તમે પીછેહટ કરી છે, કોઈ જગ્યાએ તમે ચલાવી લીધું છે, તો તમે એ દ્વારા પ્રભુને મહિમા આપશો. કારણ કે ઈશ્વર મારી પાસેથી આ નમ્રતાના ગુણની આશા રાખે છે. માણસો સાથેનો નમ્રતાનો સ્વભાવ અને ઈશ્વર આગળ નમ્ર થઈ જવાનો સ્વભાવ. અને જ્યારે હું અને તમે આ પ્રમાણે કરીએ છીએ ત્યારે આપણા પ્રભુને માન મળે છે. એવું કહે છે કે પૃથ્વીનું વતન તેઓ આપશે. જગતમાં એ વ્યક્તિઓને પ્રભુ માન આપશે જ્યારે પ્રભુ જોઈ છે કે મારો મનગમતો એક માણસ મને મળ્યો છે કે જે મારી ઈચ્છાઓ પૂરી કરે છે, ત્યારે ઈશ્વર એ વ્યક્તિને ઊંચી કરે છે. બાઇબલ એવું કહે છે કે પૃથ્વીનું વતન તેઓ પામશે. ઈશ્વર એ વ્યક્તિને એવું સ્થાન આપે છે, એવી એક જગ્યા આપે છે. ઈશ્વર એ વ્યક્તિની પરિસ્થિતિને સંભાળી લે છે. અને માટે નમ્રતા એ એક પથ્થર સમાન છે, એક કવચ સમાન છે, આપણને સંભાળી લે છે. અને માટે જો તમારી પાસે આ ગુણ હોય તો એને સંભાળી રાખજો. જો તમારી પાસે આ ગુણ ન હોય તો પ્રભુની પાસે માંગણી કરજો. પ્રભુને કહેજો કે પ્રભુ મારે નમ્ર બનવું છે. અને આ ગુણ એ તમારા માટે બહુ આશીર્વાદનું કારણ બનશે. આ નમ્રતા શું છે કે વ્યક્તિના જીવનમાં ધીરજ, વ્યક્તિના જીવનમાં એક સંતોષિત વ્યક્તિ બનાવે છે. પ્રભુના એક સેવકે આ પ્રમાણે કહ્યું છે, they can bear injuries, injustice,
વિધાઉટ રેસિસ્ટ. એટલે કે વ્યક્તિને જે કંઈ ઇન્જરી થાય છે, જે કંઈ ઘા વાગે છે અથવા જે અન્યાય એને સહન કરવા પડે છે, આ અન્યાય અને આ ઘા કોઈ પણ જાતના અણગમા વગર, કોઈ પણ જાતના રોષ કે બદલાની ભાવના વગર વ્યક્તિ પોતે સહન કરી લે છે. અને એ નમ્ર વ્યક્તિ છે. નમ્ર વ્યક્તિ સામે બદલો લેવાની તૈયારી કરતો નથી. જ્યારે એક વ્યક્તિ મારા ઉપર ગુસ્સે થઈને અથવા તો કોઈ જગ્યાએ મને નીચી પાડી રહી હોય ત્યારે મારા મનમાં એ વિચાર ચાલતા નથી કે એ જ્યારે બોલવાનું બંધ કરે ત્યારે હું એને હજુ વધારે ચપાતો જવાબ કેવી રીતે આપું, ઈંટનો જવાબ પથ્થરથી હું કઈ રીતે આપું. વ્યક્તિ એ ઘા, એ ઇન્જરી અને એ ઇનજસ્ટિસ, અન્યાયને પોતે સહન કરી લે છે, પોતે ગળી જાય છે. અને પ્રભુનું વચન કહે છે કે એ વ્યક્તિઓ આશીર્વાદિત છે. They are never losers. Blessed are all such. They are never losers in the long run. લાંબી દોડમાં તેઓ કદી હારવાના નથી, તેઓ કદી નુકસાન ભોગવવાના નથી, કારણ કે પ્રભુ તેમની પડખે આવીને ઊભા રહી જશે. અને માટે એ વ્યક્તિને ધન્ય છે. જો તમે નમ્રતા સાથે જીવી રહ્યા છો, તમારામાં એક નમ્ર સ્વભાવ છે, તો પ્રભુ તમને એવું કહે છે કે તમે આશીર્વાદિત છો. પ્રકટીકરણ તેનો 5મો અધ્યાય અને 10મી કલમ આપણે વાંચીએ. પ્રકટીકરણ તેનો 5મો અધ્યાય અને તેની 10મી કલમ. અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને અમારા દેવને સારું તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે, અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. તેઓ પૃથ્વી પર રાજ કરે છે. જેઓ નમ્ર છે તેઓને માટે ઈશ્વરનું વચન એવું કહે છે કે તેઓ પૃથ્વી પર રાજ કરે છે. અને માટે ઈશ્વરે આપણા માટે કે જેઓ રાખ છે, જેઓ નમ્ર છે, તેઓને માટે આ ધન્યતાનો આશીર્વાદ રાખી મૂક્યો છે. જો આપણે આગળ વધીએ છઠ્ઠી કલમમાં આપણે આવીએ. છઠ્ઠી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે, તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. hunger and thirst after righteousness, who long for justice. એક એવી ભૂખ અને તરસ કે જે ન્યાયપણાને લીધે હોય, રાઇચસનેસ માટે હોય. વ્યક્તિના જીવનમાં જે ખરું છે, જે સાચું છે, જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણેનું છે, એ જ પ્રમાણે કરવાની તાલાવી. એટલે જો મારામાં આ ઈચ્છા નથી ન્યાયપણાની, એક ભૂખ અને તરસની વાત કરવામાં આવી છે, તો પછી હું ખોટું કર્યા કરીશ. જે અયોગ્ય છે, જેને અન્યાયપણું કહેવામાં આવે છે, એ તરફ હું આગળ વધીશ. કારણ કે આ ભૂખ અને તરસની વાત ક્યારે આવે? રોજિંદા જીવનમાં એની આપણને ખબર પડતી નથી, પણ જ્યારે આપણે કોઈ એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. થોડા દિવસ પહેલા પુના પાસેના એ ગામમાં જમીન અને ઉપરનો પહાડ એ ધસી પડ્યા અને એણે આખા ગામને દાબી દીધો. અને એ ગામની અંદરના જે લોકો છે, કેટલા બધા લોકો મરણ પામ્યા. 76 જેટલી વ્યક્તિઓના ડેડ બોડી કાઢવામાં આવ્યા છે. અને
ત્યાં ફસાઈ ગયા હતા, ખાધા પીધા વગર, અને કલાકો આપવામાં આવ્યા છે. ઘણા 40 કલાક પછીથી જીવતા મળ્યા છે. ઘણા 28 કલાક પછીથી જીવતા મળ્યા છે. આ વ્યક્તિઓને જો આપણે પૂછીએ કે તમને ભૂખ લાગી છે, તો આપણને ખરેખર ખબર પડે કે એ વ્યક્તિને કેવી ભૂખ લાગી હોય અને કેવી તરસ લાગી હોય. આપણને રોજિંદા જીવનમાં આપણા ટાઈમ ટેબલ પ્રમાણે સવારે ઉઠીએ એટલે આપણને ખબર છે બ્રેકફાસ્ટ મળી જ જશે, લંચ મળશે જ, સાંજે ઓફિસથી કે બીજા કાર્યમાંથી આપણે આવીએ એટલે આટલા વાગે આપણું ડિનર આપણને મળી જ જશે. આપણને એ ભૂખ અને તરસની ખબર પડતી નથી. પણ એવા સમયો, એવી પરિસ્થિતિ કે જ્યારે કલાકો સુધી આપણને ખાવાનું નહીં મળે, પાણી નહીં મળે, અને એની સાથે એ ક્યારે મળશે એ બિલકુલ અનિશ્ચિત હોય, ત્યારે જ આપણને ખબર પડે કે ભૂખ શું છે, તરસ શું છે. અને બાઇબલ એવું કહે છે કે જે લોકોને ન્યાયપણાની ભૂખ અને તરસ છે, their soul is satisfied by the things of God. ઈશ્વર જે કરે છે એવું જ કરવા દ્વારા તેઓને સંતોષ થતો. ઈશ્વર જે ઈચ્છે છે, ઈશ્વર જે કરી રહ્યા છે, એવા જ સ્વભાવ, એવા જ કાર્ય કરવા દ્વારા તેઓને સંતોષ થતો હોય. એને ન્યાયપણાની ભૂખ અને તરસ કહેવામાં આવે છે. અને જો તમારામાં આ ન્યાયપણાની ભૂખ અને તરસ હોય, રાઇચસનેસ માટે, તો તમે યાદ રાખજો કે જીવનમાં અન્યાયપણું આવી જશે. એ ક્યારે આવશે અને રોજિંદા જીવનમાં એ અન્યાયપણું ક્યારે કામ કરતું થઈ જશે આપણને ખબર પણ નહીં પડે. અને માટે ન્યાયપણાની ભૂખ અને તરસ, એનો મતલબ કે પ્રભુનું મન તમે રાખો. દેવનું જેવું મન છે, ઈશ્વર પોતાના મનથી જે કરવાની, જે રીતે કરવાની ઈચ્છા રાખે છે, એવું જ મન આપણે પણ રાખીએ. અને જ્યારે આપણે એ મન રાખીએ છીએ, ત્યારે ઈશ્વર આપણને ન્યાયપણાના કાર્યમાં દોરી લઈ જાય છે. અને આ ન્યાયપણાની ભૂખ અને તરસમાં સૌથી અગત્યની બાબત એ છે કે મારામાં પવિત્ર બન્યા કરવાની એક ભૂખ હોય. ઈશ્વર મને એક ભૂખ આપે કે મારે પવિત્ર જીવન જીવવું છે, મારે ઈશ્વરની અધીનતાનું જીવન જીવવું છે. એ ભૂખ મારામાં વધારે હોય. સામાન્ય રીતે માણસોની ભૂખ કેવી હોય છે કે એક્ઝામમાં સારા પર્સન્ટેજ આવે છે, નોકરી માટે જો આપણે શોધ કરી રહ્યા હોઈએ તો હજુ વધારે ઊંચા પગારની ભૂખ કદાચ આપણને હોય. આપણને એવી ભૂખ હોય છે કે મહિનામાં કેટલી વધારે રજા મળે છે. જ્યારે કે આપણે કેલેન્ડર ફેરવતા હોય આપણને એવું લાગે છે કે આ મહિને કેટલી રજા મળશે. 4 રવિવાર સિવાય વધારે રજાની ભૂખ કદાચ આપણને હોય છે. આપણને વધારે મોટું ઘર અને વધારે મોટું બેંક બેલેન્સની ભૂખ હોય છે. અને ઈશ્વરનું વચન એવું કહે છે કે જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે તેઓ ધરાશે. પ્રભુ તેઓને એ કાર્ય કરવા માટે બળ પૂરું પાડશે, ન્યાયપણાના કાર્ય કરવા માટે સામર્થ્ય આપશે. અને આ ન્યાયપણાની જે ભૂખ છે એ ઈશ્વરનો સ્વભાવ છે, કારણ કે આપણો ઈશ્વર ન્યાય છે. અને જો મારા અને તમારા જીવનમાં એ ન્યાયપણાની ભૂખ છે તો તમે એ સમજો કે તમારામાં ઈશ્વરનો સ્વભાવ કામ કરી રહ્યો છે. અને માટે આપણે આજે બે બાબત જોઈ રહ્યા છે. જેઓ નમ્ર છે, બીજું જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે. ત્રીજી બાબત આપણે જોવા માંગીએ છીએ. 7મી કલમમાં લખવામાં આવ્યું છે દયાળુ અને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. The kind, merciful, જેઓને બીજા ઉપર દયા આવી જાય, એવી વ્યક્તિ કે જેઓ ગુડ વિલ રાખે અથવા તો એક્ટિવ કાઇન્ડનેસ ટુવર્ડ્સ એનીવન
who are in trouble. જે લોકો મુશ્કેલીમાં છે તેઓ પ્રત્યે એક દયા. કારણ કે મેં તમને ગયા રવિવારે જણાવ્યું હતું કે 4 જે બાબતો છે, આત્મામાં રાખ હોવું, શોક કરવો, નમ્રતા અને ન્યાયપ્રાણી ભૂખ અને તરસ. આ 4 બાબતો વ્યક્તિએ ઈશ્વર માટે કરવાની છે. આ 4 બાબતો ઈશ્વર સાથેના સંબંધમાં છે. અને હવે પછી જે 4 બાબતો છે એ માણસો સાથેના વ્યવહારમાં આવે છે. અને એમાં સૌથી પહેલી બાબત આપણે જોઈ રહ્યા છે કે દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ પણ દયા પામશે. લુકની લખેલી સુવાર્તા તેનો 6ઠો અધ્યાય અને 36 થી 38 કલમમાં આપણે વાંચીશું. લુક 6:36 થી 38. માટે જેવો તમારો બાપ દયાળુ છે તેવા તમે દયાળુ થાઓ. કોઈનો ઇન્સાફ ન કરો એટલે તમારો ઇન્સાફ નહીં કરાશે. કોઈને દોષિત ન ઠરાવો અને તમને કોઈ દોષિત નહીં ઠરાવશે. છોડો ને તમે છોડાશો. દયાળુ સ્વભાવ માટે પ્રભુનું વચન અહીં કહેવામાં આવ્યું છે. એટલે આ દયા જે સ્વભાવ છે એ શું છે કે દેવના લોકો બીજાઓ તરફ જુએ છે અને મદદને માટે દોડી જાય છે. કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં છે અને તેઓને એમ થાય છે કે હું શું કરી શકું, કારણ કે એ વ્યક્તિને ખબર છે કે ઈશ્વરે મારા ઉપર દયા રાખી છે, ઈશ્વર મારા પ્રત્યે દયાળુ રહ્યા છે, અને માટે આ ઈશ્વરનો સ્વભાવ એનામાં આવે છે અને એ બીજા પ્રત્યે દયાળુ થાય છે, કૃપાળુ થાય છે. અને આ દયાળુ સ્વભાવ એ બીજાઓને મદદ કરવા માટેની તત્પરતા છે. વ્યક્તિને એવું થાય છે કે હું બીજાઓને કઈ રીતે મદદ કરું. અથવા તો કોઈ વ્યક્તિ પાપમાં પડેલી છે, કોઈ વ્યક્તિ ઈશ્વરથી દૂર છે, એ વ્યક્તિને ઈશ્વર પાસે લાવવા માટે પણ એનામાં એક ઉતાવળ આવે છે. એને એવું થાય છે કે હું શું પ્રાર્થના કરું, હું કેવી રીતે સહાય કરું કે આ વ્યક્તિ પાપના જીવનમાંથી બહાર નીકળી આવે, હું શું કરું કે આ વ્યક્તિ પોતાની મુશ્કેલીમાંથી બહાર આવે. અને આ દયાળુ હોવું અથવા તો જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે. They are full of good works. તેઓ સારા અને ઉત્તમ કાર્યથી ભરેલા હોય છે. પ્રેરિતોના કૃત્યો તેનો 9મો અધ્યાય અને 36મી કલમ આપણે વાંચીએ. પ્રેરિતોના કૃત્યો 9 અને 36 અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હવે યાફામાં એક શિષ્ય હતી, તેનું નામ તબીથા એટલે દોર્કસ હતું. તે બાઈ રૂઢી કરણીઓમાં આગળ પડતી તથા પુષ્કળ દાન ધર્મ કરતી. બાઇબલમાં એવા જીવનો વિશે લખવામાં આવ્યું છે કે જેઓ દયાળુ છે. રૂઢી કરણી કરવામાં આ સ્ત્રી બીજાઓ કરતા આગળ હતી. એનો મતલબ કે બીજાઓ પણ કરતા હતા, પણ આ સ્ત્રી રૂઢી કરણી કરવામાં આગળ હતી અને એનું નામ અહીં અલગથી આપવામાં આવ્યું છે. આપણે રોજિંદા જીવનમાં જ્યારે આજુબાજુ લોકોને જોઈએ છીએ, તમને એવું લાગે છે કે એ વ્યક્તિ મુશ્કેલીમાં છે, ત્યારે આપણે આપણો મદદનો હાથ તેના માટે લંબાવી શકીએ છીએ. આટલા દિવસોમાં દેવળમાં જે જાહેરાત કરવામાં આવી હતી કે એક નવા કુટુંબનો સંપર્ક થયો છે. ગોવાનું એક કુટુંબ છે, એક નાનો દીકરો છે કે જે પાછલા ઘણા દિવસથી માંદો હતો, પણ તેઓની આર્થિક પરિસ્થિતિને કારણે દવા લઈ શકતો નહોતો, પથારીમાં પડી રહેતો હતો અને
મંડળીના મિશનરી તરીકે સંજયભાઈ રામનિવાસ તેઓએ મુલાકાત લીધી. મંડળીમાંથી અમુક લોકોએ નાણાકીય મદદ કરી અને એ દીકરાને એમડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. લગભગ અઠવાડિયા ઉપર થઈ ગયું. ઘણી બધી વ્યક્તિઓએ એની મુલાકાત લીધી છે, એના માટે પ્રાર્થના કરી છે, એના માટે આર્થિક રીતે સહાય કરી છે અને મંડળીએ જે રીતે એ દીકરા પ્રત્યે, કુટુંબ પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે. એ મંડળીના સભ્યો નથી, આપણા રજિસ્ટર પર તેમનું નામ નથી, અથવા તો મંડળીની વ્યવસ્થા અને બંધારણ અને આપણા ઠરાવો પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો મદદ થઈ શકે કે કેમ એ વિચાર માંગીને પણ મંડળીએ આપોઆપ પોતાની રીતે પ્રેમ દર્શાવ્યો છે. ઘણાએ દયાળુ બનીને તેઓ માટે રોજ ભોજનની વ્યવસ્થા કરી છે અને પોતાના વાહનમાં હોસ્પિટલ લઈ જવા, બીજી જગ્યાએ ચેકઅપ માટે લઈ જવા, એક્સરે કરાવવા લઈ જવા, બીજા ટેસ્ટ કરાવવા માટે લઈ જવા પોતાના વાહનોનો ઉપયોગ કર્યો છે. અને મંડળીનો આ સ્વભાવ છે, વિશ્વાસીનો આ એક સ્વભાવ છે કે આપણે મંડળી તરીકે, પ્રભુના લોક તરીકે દયાળુ ભાવે બીજાઓની આગળ આપણે સહાય એના માટે દોડી છીએ. એનો મતલબ એ છે કે જે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં છે એને મદદ કરવાની એક તત્પરતા વ્યક્તિના જીવનમાં. ભલા સમૃદ્ધિનું જે ઉદાહરણ છે એ બિલકુલ આ જ રીતનું છે. રસ્તે જતો અજાણ્યો માણસ પડ્યો હતો, ઘણા નીકળી ગયા હતા, પણ આ એક સમૃદ્ધિ એ ત્યાં ઉભો રહ્યો. એણે દવા લગાવી, પોતાના ઘરેડા પર બેસાડી તેને લઈ ગયો, હોટલમાં રાખ્યો, એના માટે દવાના પૈસા આપ્યા, બીજા પૈસાની જરૂર પડે તો પણ આપીશું એ વચન એણે આપ્યું. એના માટે દયાળુઓને ધન્ય છે. શા માટે? કારણ કે જ્યારે તમારા જીવનની વાત આવશે, પ્રભુ તમારા પ્રત્યે પણ દયાભાવથી વર્તશે. પ્રભુ આપણી તરફ પણ એ જ રીતે જોશે કે આ પોતાની રીતે કરી શકે એમ નથી, હું એને મદદ કરું. અને આપણું રોજનું જીવન જીવવા માટે, પાપ સામેના સંઘર્ષમાં વિજય પામવા માટે પ્રભુ આપણને પણ મદદ કરશે. બીજાઓ જે પોતાના જીવનમાં કરી શકતા નથી, આપણે આપણામાંથી તેઓને આપીને એ જીવવાના માટે, કામ કરવાના માટે, જરૂરિયાત પૂરી પાડવાના માટે, પાપમાંથી બહાર નીકળવા માટે મદદ કરીએ છીએ. ઈશ્વર મને પણ મારા પ્રત્યે દયાળુ થઈને મદદ કરે છે. પ્રભુ મને સહાય કરે છે. જીવનના સંઘર્ષોને પાર કરવા માટે પ્રભુ મને પણ દયા પૂરી પાડે છે. અને માટે પ્રભુનું વચન કહે છે દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ પણ દયા પામશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ જે બહારનું ભાષણ છે એ બહુ ફેન્ટાસ્ટિક સન્માન અથવા તો સૌથી ઉચ્ચ પ્રકારનું એક બહુ જાયક જેવું શિક્ષણ છે. ઈશ્વરે જે બધા શિક્ષણ આપ્યા છે એમાં આ સૌથી બહુ જ અલગ પ્રકારનું શિક્ષણ છે. માટે પ્રભુ એવું કહે છે કે જો તમે બીજાઓ પર દયા આપો છો, તમારા ઉપર પણ દયા રાખવામાં આવશે. આગળ વધ્યા આપણે 8મી કલમ વાંચીશું. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. Happy are those whose heart and mind are pure. જેઓ મનમાં શુદ્ધ છે, એટલે આંતરિક શુદ્ધતાની વાત અહીં કરવામાં આવી છે. પ્યોર ઇન હાર્ટ, ઇન્ટિગ્રિટી ઓફ ધ ઇનર પર્સનાલિટી. આપણા આંતરિક જીવનમાં એક પ્રમાણિકપણું હોય, કારણ કે કોઈ જોઈ શકવાનું નથી, કોઈને ખબર પડવાની નથી. મારા આંતરિક જીવનમાં મારા હૃદયની આંખથી હું શું જોઈ રહ્યો છું,
મારા મન અને વિચારની આંખથી હું શું જોઈ રહ્યો છું, કેવું વિચારી રહ્યો છું, તો કોઈને ખબર પડતી નથી. અને માટે ઇન્ટરનલ પ્યોરિટી, મારામાં એક એવી આંતરિક શુદ્ધતા હોય, મનની શુદ્ધતાની વાત પ્રભુનું વચન કહે છે. અને બાઇબલ એવું કહે છે, જે કોઈ મનમાં શુદ્ધ છે તેઓને ધન્ય છે. કારણ કે આ મનની શુદ્ધતા રાખવી એ બહુ કઠણ કામ છે. આ એક કાયમ ચાલ્યા કરતો સંઘર્ષ છે. અને ત્યાં જે કોઈ મનમાં શુદ્ધ છે, પ્રભુને એક સેવકે એવું કીધું છે કે they resemble God. તેઓ ઈશ્વરને જાણે કે ત્યાં રજૂ કરે છે, દેવનો નમૂનો ત્યાં પ્રગટ કરે. જેટલા મનમાં શુદ્ધ છે તે જાણે કે ઈશ્વરની જગ્યાએ પોતાને મૂકે છે. કારણ કે ઈશ્વર મનમાં શુદ્ધ છે. ઈશ્વરમાં આંતરિક બાહ્ય કોઈ જાતની અશુદ્ધતા નથી. અને જો તમે મનમાં શુદ્ધ છો તો એવું કહી શકાય કે તમે દેવના જેવા છો. એફએસસી 5:1 પ્રભુનું વચન આપણે વાંચીએ. એફએસસી 5નો અધ્યાય અને પહેલી કલમ. અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. એફએસસી 5:1, એ માટે તમે પ્રભુના પ્રિય બાળકો તરીકે દેવનું અનુકરણ કરનારા થાઓ. દેવનું અનુકરણ કરનારા થાઓ. ઈશ્વર કેવા છે? ઈશ્વર શુદ્ધ છે, ઈશ્વર પવિત્ર છે. માટે પ્રભુનું વચન એવું કહે છે, તમે પણ મનમાં શુદ્ધ અને પવિત્ર થાઓ. બાહ્ય શુદ્ધતાની વાત નથી. બહારથી હું બહુ સારો દેખાતો હોઉં ત્યાં અટકી જતું નથી. આંતરિક શુદ્ધતાની વાત ત્યાં કરવામાં આવે છે. લોકો જુએ છે ત્યાં સુધી જ નહીં. જ્યારે લોકો નહીં જોતા, જ્યારે મારી આસપાસ કોઈ જ નહીં, ત્યારે પણ હું મનમાં શુદ્ધ હોઉં. મારા વિચારો અને મારા હૃદયની લાગણીઓ એ ઈશ્વરની અધીનતામાં જ હોય. કારણ કે ઈશ્વર મારા હૃદયને જુએ છે. અને બીજી બાબત તો એ છે કે ઈશ્વર વચન એવું કહે છે કે માણસો બહારના દેખાવ તરફ જુએ છે, પણ ઈશ્વર હૃદયના દેખાવ તરફ જુએ છે, અંદરના દેખાવ તરફ જુએ છે. અને માટે હું મારા મનને ઈશ્વરથી છુપાવી શકવાનો નથી. હું કોઈ પણ આવડતથી અથવા તો એવી કોઈ ટેકનિક નથી મારી પાસે કે હું મારા મનને સંતાડી શકીશ, કે મારા વિચારોને, કે મારા હૃદયને, કે મારા મનના બધા વિચારોને કોઈ બી રીતે છુપાવી શકું અથવા તો થોડા ઘણા બચાવી શકું. કોઈ પણ રીતે શક્ય નથી. He knows everything. ઈશ્વરને બધી જ ખબર છે. ગીત શાસ્ત્ર 139 એવું કહે છે કે એ વિચારો કે જે હવે પછીના 2 કલાક પછી મારા મનમાં આવવાના છે, એ ઈશ્વરને અત્યારથી ખબર છે. એમને અગાઉથી ખબર હોય છે કે મારા મનમાં હવે પછી શું આવવાનું છે. કારણ કે મારો ઈશ્વર એ ભૂતકાળને, વર્તમાનને અને ભવિષ્યને જાણનાર ઈશ્વર છે. He knows everything. અને માટે પ્રભુ કહે છે કે આ ગુણ મનમાં જેવો શુદ્ધ છે એ ઈશ્વરને ખબર પડી શકે. પણ આ જે મનની શુદ્ધતા છે એ મારે લોકો માટે રાખવાની છે. લોકો માટે હું કેવા વિચારો કરું છું, લોકો માટેની મારી લાગણી કેવી છે, લોકો માટેનો મારો સ્વભાવ કેવો છે. કારણ કે બાઇબલ એવું કહે છે માણસ પોતાના હૃદયના ભરપૂરીપણામાંથી બધું બોલે છે. માણસ પોતાના હૃદયના ભરપૂરીપણામાંથી બધું બહાર કાઢે છે. અને જો હું એ બહાર નહીં કાઢતો હોઉં, સંતાડી રાખતો હોઉં, તો પછીથી કોઈક સમયે તો એ બહાર નીકળી જાય છે. અને માટે પ્રભુ એવું કહે છે મનમાં જેવો શુદ્ધ છે. કારણ કે આ મન કોઈને દેખાતું નથી, કોઈને ખબર પડતી નથી. કોઈનું પણ મન કોઈ પારખી શકતું નથી, કદી પણ નહીં. કદાચ કોઈને થોડી ઘણી બાબતોની ખબર પડી જાય અથવા તો વ્યક્તિની લાંબા સમયની જીવનશૈલી પછી હું એવું કહી શકું કે એનો સ્વભાવ આવો છે માટે એ આવું કરશે,
પણ એ ક્યારે શું કરશે, કયા શબ્દો બોલશે, અથવા અત્યારે એના મનમાં શું ચાલી રહ્યું છે, કોઈ એક્સરે મશીન કે સીટી સ્કેન કે એમઆરઆઈ કે કોઈ કશું પણ મનના વિચારોને પારખી શકે એમ નથી. એટલા માટે ઈશ્વર એવું કહે છે, તમે એને જાણો છો, તમે એને શુદ્ધ રાખો. ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. કોઈ તમને શુદ્ધ કરાવી શકવાનું નથી. કોઈ તમને એવું કહી શકવાનું નથી કે તારા વિચાર આટલા ખરાબ છે અને માટે તને શિસ્ત હેઠળ મૂકવામાં આવે છે, તું આવું કરે છે એટલે તને આવું નહીં મળે, એવું કોઈ કહી શકવાનું નથી. એટલા માટે બાઇબલ એવું કહે છે કે તમે તમારા મનને સંભાળો. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે. કારણ કે તેઓને માટે જે આશીર્વાદ આપ્યો છે તે બહુ અજાયબ છે. તેઓ દેવને જોશે. તેઓ દેવને જોશે. એનો મતલબ કે તેઓ ઈશ્વરની સાથે વાત કરી શકશે. એનો મતલબ કે ઈશ્વર પોતે તેઓની સાથે વાત કરવા, મુલાકાત કરવા તૈયાર છે. ઈશ્વર પોતે વાતચીત કરવા માટે, માર્ગદર્શન આપવા માટે તૈયાર છે. યુ કેન સી ગોડ. તમે દેવને જોઈ શકશો અને આ એક બહુ અજાયબ જેવી બાબત છે. આપણા હૃદય, આપણા મનને પારખનાર ઈશ્વરની આગળ આપણે શુદ્ધ રહીએ. કારણ કે પાપની શરૂઆત આ મનની અશુદ્ધતાથી થાય છે. વિચારો આવે છે, એના ઉપર આપણે કલ્પનામાં આગળ વધીએ છીએ, એને આપણે વધારે વિચારીએ છીએ. યાકૂબ એવું કહે છે, દરેક માણસ પોતાની મનની એ ભ્રષ્ટતાને કારણે ખેંચાય છે, લલચાય છે અને પછી પાપમાં પડે છે. અને માટે પ્રભુનું વચન એવું કહે છે કે મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે. 9મી કલમ આપણે વાંચીશું. સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. Happy are those who are strive for peace, peacemakers. જેઓને શાંતિમાં આનંદ છે, જેઓ રોજિંદા જીવનમાં શાંતિ ઈચ્છે છે, જેઓ એવું ઈચ્છે છે કે એક યુનિટી હોય, એક લવિંગ હાર્મોની હોય, એક એવી જગ્યા હોય, એવા કુટુંબો હોય, એવા જીવનો હોય કે જ્યાં એકબીજાની વચ્ચે પ્રેમ હોય, શાંતિ હોય, આનંદ હોય. અને એ વ્યક્તિઓ આ કરાવવા માટે તત્પર હોય છે. લડાવવા માટે નહીં, વિખવાદ કરવા માટે નહીં, એવા શબ્દો બોલવું કે જેથી કરીને ભાગલા પડી જાય, છૂટા પડી જાય, પ્રશ્ન ઊભા થાય, પણ એ શબ્દ કે જ્યાં સલાહ કરાવી, મતભેદ થયા હોય, મનભેદ થયા હોય, ત્યાં બંનેને એકબીજાને એવું કંઈક સમજાવવા માટે પ્રયત્ન કે જેથી કરીને તેઓ એક થઈ જાય. પ્રભુના સેવકે એવું કીધું છે કે એવા સમયો ચાલી રહ્યા છે કે જ્યાં સલાહ કરાવનારાઓની અછત છે, સલાહ કરાવનારાઓનો ભૂખમરો ચાલી રહ્યો છે, ખોટ પડી ગઈ છે. સલાહ કરાવનારાઓ ઓછા છે, કારણ કે સલાહ ભરેલા જીવનની એક તીવ્ર ઈચ્છા રાખનારા બી ઓછા છે. ઘણા એવું જીવન જીવી રહ્યા છે કે હવે એનું જે થવાનું હોય તે થાય. આ તો એનો મામલો છે, એનો કૌટુંબિક પ્રશ્ન છે, એનું જીવન છે, આપણે એમાં પડવાની જરૂર નથી. આ એનું જીવન છે, આ એનું કામ છે. આગળ પણ સમજાવ્યું હતું, એ વ્યક્તિ સમજે એમ નથી, હવે એને જેમ કરવું હોય એમ. અને ઘણી બધી વખત સલાહ કરાવનારાઓની ખોટ પડી રહી છે. એવી વ્યક્તિઓની જરૂર છે કે જે રિકન્સિલિએશન એટલે સમાધાન કરાવવા માટે તત્પર હોય. બે રીતે વ્યક્તિનું ઈશ્વર સાથેનું સમાધાન કરાવે અને વ્યક્તિનું વ્યક્તિ સાથેનું સમાધાન. આવા સલાહ કરાવનારાઓ ને પ્રભુ શોધી રહ્યા છે. કોઈ એવા છે કે જે વ્યક્તિઓને ઈશ્વર સાથે સલાહ કરાવનારા, કે તું પ્રભુને શોધ, તું પ્રભુની પાસે જા,
એવી વ્યક્તિઓ કે જે માણસ વચ્ચે સલાહ કરાવે અને સલાહ કરાવનારાઓને પ્રભુ શોધી રહ્યા છે. રોમીયોનો પત્ર તેનો 12મો અધ્યાય અને તેની 18મી કલમ આપણે વાંચીએ. રોમનોનો પત્ર 12મો અધ્યાય અને 18મી કલમ, અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે: જો બની શકે તો ગમે તેમ કરીને સઘળા માણસોની સાથે હળી મળીને ચાલો. ટ્રાય યોર બેસ્ટ. બની શકે એટલા પ્રયત્ન કરો અને બધાની સાથે હળી મળીને તમે ચાલો. કારણ કે પ્રશ્નો આવી શકવાના છે, ગેરસમજો આવી શકવાની છે. મારી કાર્ય પદ્ધતિ અને બીજાઓની કાર્ય પદ્ધતિ અલગ હોઈ શકવાની છે. અને માટે પાઉલે સલાહ આપી છે, બની શકે તો દરેકની સાથે તમે હળી મળીને ચાલો. હેબ્રીયોનો પત્ર તેનો 12મો અધ્યાય અને 14મી કલમ. હેબ્રીયોનો પત્ર તેનો 12મો અધ્યાય અને 14મી કલમ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખેલું છે: સઘળાની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં તેને ધોરણે તમે ચાલો. સઘળાની સાથે શાંતિથી તમે ચાલો. પ્રભુએ આપણને લોકોની સાથે સમાધાનમાં ચાલવાનું કહ્યું છે. હવે આ સમાધાન એ એવું સમાધાન નથી કે જે પાપને ચલાવી. આ એવું સમાધાન નથી કે જે અન્યાયપણાને ચલાવી. તો પછીથી તો ઉપરની જે ધન્યતા છે એની સાથે વિરોધાભાસમાં આવી જશે. આ એવા સમાધાનની યોજના નથી કે કોઈ પણ વ્યક્તિ ગમે તે કરે પણ એની સાથે સમાધાન કર્યા કરો. એ સમાધાનની યોજના ઈશ્વરે આપી નથી, પણ ખરેખર તો પાપના જીવનમાંથી બહાર નીકળીને અથવા તો જ્યાં કોઈ મન દુઃખ છે, ગેરસમજ છે, એને બહાર કાઢીને સમાધાનની યોજનાની વાત છે. એફએસસી 2જો અધ્યાય અને 14મી કલમ આપણે વાંચીએ. ત્યાં જે સમાધાનની સેવા, જે રિકન્સિલિએશન સોંપવામાં આવ્યું છે એ આ પ્રમાણે લખ્યું છે. એફએસસી તેનો 2જો અધ્યાય અને 14મી કલમ. કેમ કે તે આપણું સમાધાન છે. તેણે બંનેનું એક કર્યું અને આપણી વચ્ચેની આડી ભીત પાડી નાખી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારું આકાશમાં બાપની સાથે સમાધાન કરાવ્યું છે. ખોટ ઈસુ ખ્રિસ્તે ભોગવી લીધી અને મારું સમાધાન બાપની સાથે કરાવ્યું. 17મી કલમ આ પ્રમાણે લખે છે: તેણે આવીને તમ વેગડાઓને તથા જેઓ પાસે હતા તેઓને પણ શાંતિની સુવાર્તા પ્રગટ કરી. 18મી કલમ. કેમ કે તે દ્વારા એક આત્મા વડે આપણ બંને બાપની હજુરમાં જવા પામીએ છીએ. અને આ ઈશ્વરે હવે આપણને પણ સમાધાનની સેવા સોંપી છે. જેણે મારું રિકન્સિલિએશન કરાવ્યું, જેણે મારું સમાધાન બાપની સાથે કરાવ્યું, એણે એક સમાધાનની સેવા મને પણ સોંપી છે. આપણે બીજી 2 કલમો વાંચીશું. રોમીયોનો પત્ર તેનો 13મો અધ્યાય અને 10મી કલમ. રોમનોનો પત્ર 13મો અધ્યાય 10મી કલમ. પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે. સલાહ કરાવવામાં જો તમારા બીજા માટેનો પ્રેમ છે અને તમે વ્યક્તિઓને એકબીજા માટેનો પ્રેમ સમજાવી શકો છો, તમે સલાહ કરાવનારા બની શકો છો. બીજું કોરિન્થી તેનો 5મો અધ્યાય 17મી કલમથી આપણે વાંચીશું. બીજું કોરિન્થી તેનો 5મો અધ્યાય અને 17મી કલમ. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું એ સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. પણ સર્વ દેવ તરફથી છે, જેણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું
અને સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી છે. એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતો નથી અને તેણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે. પ્રભુનું વચન કહે છે, સલાહ કરાવનારાઓને ધન્ય છે, સમાધાન કરાવનારાઓને ધન્ય છે. એ વ્યક્તિ કે જે વ્યક્તિનું ઈશ્વર સાથે સમાધાન કરાવે છે, એ સેવા મને તમને સોંપવામાં આવી છે અને વ્યક્તિનું વ્યક્તિ સાથે સમાધાન કરાવે છે. કારણ કે તેઓના માટે જે આશીર્વાદ લખવામાં આવ્યો છે તે એ છે કે તેઓ દેવના દીકરા થશે. કારણ કે ઈશ્વર આ જ કાર્ય કરી રહ્યા છે, સમાધાનનું કાર્ય કરી રહ્યા છે. અને જેટલા એ જ પ્રકારે કામ કરે છે, બાઇબલ એવું કહે છે, તમે દેવના દીકરા અને દીકરીઓ છો, તમે દેવના બાળકો છો, તમે ઈશ્વરની સાથે જોડાયેલા છો. કારણ કે તમે પણ દેવ જેવું જ કરી રહ્યા છો, તમે દેવના દીકરા અને દીકરીઓ છો. આજે સવારે મારો પ્રશ્ન જે તમારી આગળ છે તે આ છે, શું હું ધન્ય વ્યક્તિ છું? શું હું ધન્ય વ્યક્તિ છું? શું પ્રભુ મને આ ધન્યતાઓ અત્યારે આપી રહ્યા છે? શું ઈશ્વર મને કહી રહ્યા છે કે હા, તું ખરેખર મનમાં શુદ્ધ છે, તું મને જોઈ શકે છે? શું ઈશ્વર એવું કહી રહ્યા છે કે હા, ખરેખર તે આ સમાધાનની સેવા આગળ વધારી છે અને હું જોઈ રહ્યો છું કે તું લોકોનો મારી સાથે ના સમાધાન, વ્યક્તિ વચ્ચેનું સમાધાન કરી રહ્યો છે, તું ખરેખર મારો દીકરો છે, મારી દીકરી છે. જો મારામાં કોઈ ધન્યતા ખૂટે છે તો મારે પ્રભુની આગળ પ્રાર્થના કરવાની જરૂર છે. શાંત રહીએ, પ્રાર્થનામાં પ્રભુની આગળ આપણા સ્તોત્રમાં આપીએ. આજે જે બાબત આપણે જોઈ રહ્યા એ જેવો નમ્ર છે, અને નમ્રતા એ નબળાઈ નથી. નમ્રતા એનો મતલબ કે ઈશ્વરની આગળ નમી જવું. પ્રભુ મને કહે અને હું એ તરત માની લો, એ નમ્રતા. ન્યાયપણાની ભૂખ અને તરસ. ઈશ્વર ઈચ્છે છે એ જ કરવાની તત્પરતા. જેઓ દયાળુ છે, બીજાઓને મુશ્કેલીમાં જોઈને, બીજાઓને પાપમાં જોઈને તેઓને બચાવવા માટે તરત દોડી જાય છે. મનમાં જેઓ શુદ્ધ છે અને છેલ્લે સલાહ કરાવનારાઓને ધન્ય છે. પ્રાર્થનામાં નમેલા રહીએ, પ્રભુને કહીએ, પ્રભુ મને આ ધન્યતાથી તમે ભરો, જેથી કરીને હું તમારા આશીર્વાદો પ્રાપ્ત કરીશ. પ્રાર્થના કરીએ. જીવતા ઈશ્વર, આજના સમયની અમારી પ્રાર્થના છે કે જો મારું મન અશુદ્ધ છે,